બાપ આમ કરતા કરતા ગામડે ગામડે રાત રોકાતા દિવસ ઉગે એટલે હાલવા મંડી જાય. વાત કરતા વાર લાગે. ક્યાં આવ્યા? શંખલપુરના શોકમાં જ્યાં મારી બાળી બહુસર બેઠી ને શંખલપુરના સીમાડાની માથે આવ્યા. કોઈ વટે માર્ગુ હાલ્યા હતા એને દાદા ભગવાને એટલું પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? અને વટે માર્ગુ એટલું કીધું કે ભાઈ સામે ગામ રહ્યું ને શંખલપુર છે ને માતાજી બાળી બહુસર ના બેઠી છે અને એના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. દાદા ભગવાનને એમ થયું કે મારા કુળ ગોત્રમાં તો મારી દેવ ચામુંડા છે, પણ લાઈવ જો ગંગાના કાંઠે નીકળ્યો છું ને સ્નાન ન કરું તો મારી જેવો કોઈ મૂર્ખ્યો નહીં. આ દેવનો દ્વાર છે ને, લાઈવ માતાજી બેસરાજીના દર્શન કરતો જાઉં. મારી કલંગી કુકડાની રમનારી દેવી એ મારો દાદો ભગવાની આવ્યો મારી બહુસર દેવના યાસ ને. એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો. માથે એમનામ કંડિયો રહી ગયો છે, એક હાથે કંડિયો પકડ્યો છે ને એક હાથે માતાજી બહુસર ને આમ તાજમ ભરી. ત્યાં તો દાદા ભગવાનની આંખની મારી પાસે બોર બોર જેવડા આંખોડા ઠમ 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 ઠમ. શું કામ? માતાજી બહુસર ને એટલું કીધું કે એ મારી કલંગી કુકડા વાળી માં, તું તો એક ચારણી જોગમાયા છો પણ મારી હું તો એક પરદેશી છું. મને મારા અંજળ ક્યાં લઈ જાય છે એની મને ખબર નથી. સાહેબ માતાજી બહુસર ની સામે આટલી દલીલ કરીને પગે લાગી અને એક બાજુ વરખડીનું ઝાડ હતું ત્યાં હારો સાયો હતો એટલે દાદા ભગવાને મનમાં વિચાર કર્યો થોડીક વાર અહીં વિહામો લઈ અને પછી અહીંથી આગળ નીકળીશ. વરખડીના ઝાડ હેઠે પોતાની પાખડીનું ઓશીકું કરીને સાચીની માથે મારી ચામુંડનો કંડિયો મેકી અને સાહેબ વિહામો લેવા બેઠા ને નિંદ્રાને આધીન બની ગયા. નિંદ્રાને આધીન બની ગયા અને મારી શંખલપુરના શોક વાળી મંદિરની માલિપાથી મારી બાળી બહુસર આમ જોઈ ગયો. એની દેવ સામુંડને લઈને આવ્યો છે પણ મારો મહેમાન બન્યો છે. સાહેબ આપણા ઘરના આંગણે કોઈ અજાણ્યો માણામાં આવી અને કદાચ બેહેક હોઈ જાય એટલે આપણી ફરજ પડે એને ખાવું પીવું પાણી પાવું. પણ કંડિયાની માથે માતાજી બેસરાજી આમ નજર કરી પણ કંડિયાની માલિપા મારી વિષ ભુજાળી ચામુંડાને જોઈ અને મારી ભગવતી દેવ દેવનું હગું એમ માણા માણાનું હગું હોય. માતાજી બેસરાજીએ માતાજી ચામુંડાને કીધું કે એ માં આજ મારા ઘરની મારા આંગણાની મહેમાન બની છો. ત્યારે માતાજી ચામુંડાએ એટલું કીધું કે બેન વખાની મારી કોયલ બે હાલ છે. વખાની મારી કોયલ ચિત્રે બે હાલ છે. મારો ભગવાન રહ્યો ને એની માથે આફતનું વળું ઉતર્યું હતું ને એટલે એને હું લઈને હાલી નીકળી છું. આટલી વાત કરી અને દાદો ભગવાન નિંદ્રાને આધીન બન્યો હતો ને એના સપનાની માલિપા મારી બાળી બહુસર ગયો. સપનાની માલિકા મારી માતાજી વાત કરે. દાદા ભગવાનના સપનાની માલિકા મારી બાળી બહુચર દાદા ભગવાનને જગાડ્યા કે હે બાપ આજ તું મારા આશરે આવ્યો છો ને તારી દેવને લઈને. સપનામાં માનો દીકરો વાત કરે છે કે આમાં તો ભગવાન હું એક બાપલ દેથાની ચાલણી જોગમાં બહુસર બોલું છું કાંઈ રોકાઈ જા. પણ સપનાની માલિપા માતાજી બહુચર ને એટલું કીધું કે મારી ચામુંડ નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય. મારો ધણી મારા હાડ સાંભળાનો ધણી તો અમારી સાચીની માથે મારી ચામુંડા બેઠી છે ને એ જ્યાં સુધી મને નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય. અને તેથી માતાજી બાળી બહુચરે એટલું કીધું કે જો આટલો દેવને માનવા વાળું તારું ખોળજું હોય ને
તો હે બાપ, હે બાપ, હે બાપ, તારી દેવ ચામુંડની સાક્ષીની માલિપા હું તને એક વચને બંધાવું છું, બાળી બહુચર વચને બંધાવું છું કે દુનિયાની માલિપા ધરતીના છેડે ગમે ત્યાં વ્યો જા, તને દુઃખ પડે ને તેથી એકવાર મારા સંખલપુર સામે નમણો માંડીને મને એકવાર યાદ કરજે. તારી ચામુંડા તો તારો ધણી છે પણ યાદ કર, અને જો તારા દુઃખનો પિયાલો કરીને નો પી જાવ તો બાળી બહુચર ની બાપ. સપનામાં આટલી વાત કરી માતાજી બહુચર હાલી નીકળ્યા. સપનાની માલિપા આટલી વાત કરીને માતાજી બેસરાજી પોતાના મઠની માલિપા જઈને બેહી ગયા, પણ ત્યાં દાદા ભગવાનની આંખ ઉઘડી ગઈ. આ માથે જોવે તો વરખડીનું ઝાડ છે, એમના માથે સાયો છે, અને દાદા ભગવાન ઉભા થઈ પગરખા પહેરી માથે પાઘડી મેકીને ઓલો કંડિયો હતો પાછો માથે મેકી માતાજી બહુચરની સામે માથું નમાવીને મીડ્યા સામે. ત્યાંથી હાલતા હાલતા ક્યાં આવ્યા? સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું જ્યાં લીંબડી રહ્યું સાહેબ, લીંબડીના ભોગાવાના કાંઠાની માથે. લીંબડીના રજવાડાની માલિપા અને એ સમયની માલિપા જ્યાં જ્યાં સ્ટેટનું રજવાડું હાલતું હતું, અને એ વખતે લીંબડી સ્ટેટ રજવાડું ચાલુ છે, પણ સ્ટેટ રજવાડાની માલિપા એવા નિયમો હતા, કોઈ પણ રાત રોકાવું હોય તો રાજના ચોપડે નામ લખવું પડે, કોઈ અજાણ્યા માણસને. રજવાડાના ચોપડાની માલિપા નામ લખાવી, અને સાહેબ રજવાડાની માલિપા ગામના જ્યાં જ્યાં હોય ને એક એક ચોરા હોય, માથેથી કંડિયો આમ સાથી પાસે રાખી ઢાંકણું ઉગાડી અને માતાજી ચામુંડનું ફળું હતું એની સામે નજર કરી અને દાદા ભગવાને એટલું કીધું કે હે માં માડી જોજે હો, કુવાના કાંઠે લાવીને મને ધક્કો ન દેતી, તારી સિવાય મારે કોઈનો આધાર નથી, ડગલે ને પગલે તારી સિવાય મારે કોઈનો આશરો નથી. અને સાહેબ ત્યારે કંડિયાની માલિપા મારી ચામુંડનું ફળું હતું, ફળાની માલિપાથી મારી ચામુંડાએ અવાજ કર્યો, ભગવાન આમાં આજની રાત લીંબડીની માલિપા રોકાઈ જા બાપ, કાલનો દી ઉગે ને એટલે હું તને ચામુંડા કહું છું. બરવાળાની માલિપા ઘેલાસા વાણિયાનું અત્યારે રાજ હાલે છે, બરવાળાની સામે હાલી નીકળી જાય ધરતીની માથે, હું ચામુંડા તને લઈ જાય. ભગવાન લીંબડીમાં રાત રોકાય મારી ચામુંડા જેમની રજા મળી મારી રાજો લીંબડીની માલિપા રાત રોકાણા, પણ પ્રભાતનો પોર જો વહેલા પરોડીએ 5 વાગે થઈ ગયા, કારણ કે અજાણી ધરતી છે સાહેબ. પાછા માતાજી ચામુંડનું નામ લઈ અને ભોગાવા નદીની માલિપા હાથ પગ ધોયા ન ધોયા માથે કંડિયો મેકીને મીડ્યા હાલવા. સાહેબ અત્યારે તમે વીરગામમાં પરિવાર જેના નામથી જે અત્યારે લીલા પીળા ફરો છો ને સાહેબ, ક્યાં વિરમગામ, ક્યાં સંખલપુર, ક્યાં લીંબડી અને ક્યાં બરવાળા ને ક્યાં ધરતી. સાહેબ કોઈનો આધાર નતો, મારી ચામુંડા એક જ કંડિયામાં હતી, આગળ પાછળ એની હારે કોઈ નતો. સાહેબ એને તમારી ગાડીઓમાં પેટ્રોલ પુરાવી દીધા છે, અત્યારે તમે હુમ 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 કરો ને બધા. અમારા દાદા ભગવાનનું બેલેન્સ છે સાહેબ, ભગવાનનું બેલેન્સ. અત્યારે તમને એમ કીધું કે હાલીને ખાલી બરવાળા હતા તોય રિહાઈ જાય, પેટનો દીકરો ન માને, અને તેથી એની આટલો પલ્લો એકલે કાપ્યો હતો સાહેબ, પગપાળા હાલીને વેલા 5 ના પરોડીએ ભોગાવા નદીના પટને વીંધી અને ધીમે ધીમે ઘેલાસાના બરવાળા સામે લગના માંગ્યા.
કંડિયાના સીમાડાની માથે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ સાહેબ, માથે કંડિયો ના આવ્યા ને ત્યાં કંડિયાની માલિપાથી મારી જોગમાયા મારી વિષ ભૂજાળી કાળિયા ભીલની પૂજેલી ચામુંડા એટલું બોલી ભગવાન માથેથી કંડિયો ઉતારીને સાચી સામે આમ રાખીને ઢાંકણું ખોલ્યો છે. આમાં ભગવાન આ ગામ ને ઓલું ગામ બહુ મને ચામુંડાને ફેરવી, તો મારી શું કરું? કોઈ ગામમાં ઘર નથી, સીમમાં ક્યાંય મારે ભગવાન અને ખેતર નથી, તારી સિવાય મારે કોઈનો હાથ આવે નથી. અને તેથી ફળાની માલપા ખાડ ખાડ દાંત કાઢી અને મારી વિષ ભૂજાળી ચામુંડા એટલું બોલી કે મારા ભગવાન આ જે ધરતીની માથે જે ટીંબે ઉભો છો ને, આ ધરતીના ટીંબો મને ચામુંડાને ગમે છે, અહીં રોકાઈ જા બાપ. ધરતી મને સામુંડને રૂડી લાગે લાગે. મારા ભગવાન મારા ભગવાન આ ટીંબોના ધરતી મને ચામુંડાને બહુ રૂડી લાગે છે, અહીં રોકાઈ જા બાપ. માતાજી ચામુંડનો હુકમ થયો ને એટલે માયને એટલું કીધું કે મારી હવે તારા કંડિયો ક્યાં રાખો? કે ભગવાન અત્યારે એક નાનું એવું લાકડું અહીં ખોડીને લાકડાને મારો કંડિયો રાખી દે, સમય આવે ને હું ચામુંડા તને કહું ને ત્યારે મને વિહામો આપજે. અને સાહેબ આ જગ્યા ઉપર નાનું એવું લાકડું ખોડીને લાકડાને યારે કંડિયાને ટીંગાડી દીધું છે. ચામુંડા માતાના આવા વિડીયો જોવા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.